ચાલતા ચાલતા પ્રભુ સીધા ધોળકા પહોંચ્યા. ધોળકામાં થોડુંક રોકાયા. કોઈ ભક્તને મળ્યા નહીં. ધોળકામાં રેવા શંકરનું ઘર હતું. બીજા ભક્તો હતા પણ કોઈને મળ્યા વગર સ્વામિનારાયણ ભગવાન ધોળકાની ભાગોળેથી ચાલી નીકળ્યા. ધોળકાથી 25 કિલોમીટર દૂર એક ગણેશ ભગવાનનું મંદિર છે. ત્યાં ગણપતિજીની બહુ પ્રાચીન મૂર્તિ છે. બહુ દર્શનીય સ્થળ છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાં પહોંચ્યા. સીધા ગણપતિજીના મંદિરમાં જઈ ગણપતિજીની પ્રતિમાને પોતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વામિનારાયણ ભગવાન ગણપતિજીની સામે જોઈને કહે, બહુ નિર્વિઘ્ન કાર્ય થઈ ગયું. નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનું. ગણપતિની પ્રતિમાને સ્પર્શ કરી બાજુમાં પુષ્પો પડ્યા હશે. ઉચકીને મહારાજે ગણેશજી ઉપર મૂક્યા. ભગવાનની ઈચ્છા હતી ગણપતિના મંદિરમાં રાત રોકાવાની. બહુ સુંદર દર્શન કરવા જેવું સ્થળ છે. ગણપતિના મંદિરમાં જ રાતોવાસ કરવાની ઈચ્છા હતી. પણ મંદિર આખું ભીનું હતું. પૂજારીએ ધોયું હશે. ગમે તેમ હોય, આખું મંદિર ભીનું. એટલે મંદિરથી બહાર નીકળી નજીકમાં 5-7 મોટા મોટા રાયણના વૃક્ષો હતા. એ રાયણના વૃક્ષોમાં શ્રીજી મહારાજ જઈને પોડી ગયા.